અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું। છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની સેવા માટે 3 કિલોમીટર સુધી દર્દીઓને થતા ધક્કામાંથી મુક્તિ મળે છે, ત્યારે આજે આરોગ્ય મંત્રીએ વિધિવત બંને CHC સેન્ટર હોસ્પિટલના લોકાર્પણ કર્યા હતા। આજે અમરેલીના આંગણે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતા। ધારી CHC સેન્ટરના લોકાર્પણ કર્યા હતા। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બગસરા અને ધારી સરકારી હોસ્પિટલના લોકાર્પણ થતાં હવે દર્દીઓને બહાર મોકલવા પડતા તેમાંથી મુક્તિ મળી। રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકા અને ધારી ગીર પંથકની જનતાને અતિ આધુનિક સારવાર સાથેની સુવિધાઓ મળે તે માટે સરકારી હોસ્પિટલના નવનિર્માણ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હોસ્પિટલની લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કર્યું છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય મહેશ કસવાડા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું। સરકારી હોસ્પિટલમાં 30 જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી, એક્સરે, બાળકો તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો, જેનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। ગુજરાતે વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આદરણીય નરેન્દ્રભાઈએ 2001થી સત્તાની ધુરાઓ સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળી રહે અને સાથે કોઈપણ પરિવારની આવક ઓછી હોય તો એ સારવારમાં ક્યાંય હિચકિચાય નહીં, પોતાના મા બાપ માટે હોય, પોતા માટે હોય, પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે અને ગુજરાતમાં પણ 10 લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ જ છીએ અને આપણે જે પણ કોઈ 2025ની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં CHC, PHC, સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ। એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદ ના આવવું પડે, એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે। મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।